રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ સચ્ચિદાનંદ ભગવાનની જય. જ્ઞાન સભામાં એક પરિવારની ભાવનાથી જ્યારે મળીએ છીએ, સત્સંગ ચાલુ થાય કે બંધ થાય કે વચ્ચે હોય, પણ બધાને આનંદ આવે છે. સામાન્ય વાર્તાલાપમાં આનંદ આવે છે, કારણ કે અસ્તિત્વ સાથેના જોડાણનો અનુભવનો તરંગ લઈને આપણે બધા બેઠા હોઈએ ને, એટલે એનો આનંદ હોય છે. આનંદ જો બાળક માને ધાવણું બાળક હોય, નાનું 1-1.5 વર્ષનું 1 વર્ષનું નિર્દોષ, એટલે પોતાની માનું સ્તનપાન કરી અને જ્યારે સૂતું હોય છે ને, ત્યારે એકલું ને એકલું કિલકિલાટ હસતું હોય અમુક વખતે. એટલે એ શેના કારણે હસતું હોય છે તો આપણને ખબર નહીં. કોઈ કહે છે કે પૂર્વજન્મ યાદ આવતો હશે, કોઈ સહજ સ્ફૂર્ણા છે, આનંદ સ્વરૂપની પ્રતીતિ થાય આનંદ રૂપે, એ સહજ સ્ફૂર્ણા છે. પણ આપણને એ વખતે એને જોઈએ ને કે એવી બુદ્ધિ તો એની પરિપક્વ થઈ નથી હોતી. કોઈને જોઈને હશે કે કોઈનું કાંઈ વિચાર કરીને હશે, વિચાર એ બંધ હોય છે. મતલબ કે કોઈ વિક્ષેપ ભાવનું ભાન તો એનો હોતો નથી. પછી કોઈ એનામાં રાગ દ્વેષની વૃત્તિ પણ ઉત્પન્ન થયેલી હોતી નથી. ફક્ત ને ફક્ત આનંદ સ્વરૂપમાં હોય છે, કારણ કે હજુ સાધન અને બુદ્ધિ તૈયાર થયેલી હોતી નથી એની, કે ક્યાંય વિક્ષેપ ભાવમાં જગતમાં કે ખટપટમાં જાય ક્યાંય. તો એ આનંદ ભાવ એને બુદ્ધિ જાગૃત થઈ નથી, એટલે વિવેકની જરૂર નથી. એવો ને એવો આનંદ જેને બધી જાતની પૂર્ણતા હોય, ધન દોલત માન મોભો અખૂટ સંપત્તિ હોય, શરીર તંદુરસ્તી હારી હોય, બધે માન પાન મળતું હોય છે, તો એ આનંદમાં હોય છે. ચક્રવર્તી રાજા તો એને એક બહુ સરસ આનંદ હોય છે. કેમ કે એને કાંઈ જોતું નથી હવે, અને બધી પૂર્ણતા પ્રાપ્ત થઈ ગયેલી છે. પૃથ્વી ઉપર જેટલા મનુષ્યો જે કંઈ આનંદ ભોગવે છે ને, તો એ આનંદની સીમા પાર કરી જાય ને એટલા સુખો એને હોય. પછી એને કોઈ ઈચ્છા કરવાનું કારણ નથી, અને ઈચ્છા નથી થતી. એટલે આપણે ઘણી વખત કહીએ છીએ કે ચાહ મીટે ચિંતા મીટે મનવા બે પરવા, જિनको કછુ ના ચાહીએ વો સાહન કા સા. એટલે વ્યવહાર કાળમાં જે લોકો આનંદ મેળવે છે, તો આનંદની પરાકાષ્ઠા હોય છે આવા ચક્રવર્તી રાજા પાસે, કે એને કોઈ ઈચ્છા કરવાની જરૂર જ પડતી નથી. એટલે એને કહું, લૌકિક ભોગની પણ ઈચ્છા નથી કરતા. રાગ દ્વેષ રહિત થઈ અને ફક્ત એ મોજો માણે આનંદની. એટલે આનંદરૂપ થઈને રહે છે બધા આવા. એટલે રાત્રે જીવ પણ રાગદ્વેષ રહિત થઈ અને ફક્ત આનંદની મૂર્તિ હોય ને એવી રીતનું જીવે છે, જીવ હોય છે એ વખતે. તો મતલબ એ છે કે આપણી બહુ કૃત્ય બાળકને સાધન તૈયાર થયું નથી, એટલે વિવેક કરવાની જરૂર નથી, સહજતા છે. રાજાને પરાકાષ્ઠા છે અને વિવેકયુક્ત જીવન જીવે છે.
એટલે વિવેક વગરનું નાનું બાળક અને વ્યવહારિક વિવેકવાળો રાજા, આ બંને કરતાં ઊંચામાં ઊંચું ફળ આપણે જ્ઞાન સભાના સાધકો જ્ઞાનીઓ બ્રહ્મ રૂપે રહી અને એને સમજે છે, બધા કરતાં આનંદ વધારે માણે. કારણ કે અહીંયા વ્યવહારિક વિવેક અને આપણો છે એ અતિ વિવેક છે, બધા પ્રકારનો. ફક્ત મેરે અપને સિવા કુછ નહીં, બાકી બધું જડ. તો આમાં રાગદ્વેષ જ્ઞાનીમાં નથી હોતો, અને એનો આનંદ છે એ બધા જોવે છે, એટલે કે વાહ, જીવન જીવે છે. જે લોકો વધારે દુઃખથી જીવન જીવે છે, હું તું મારા તારો અને હજી જો એનો હડકવા એમાં ખટપટમાં જીવન પસાર કરે છે, તો ભારરૂપ લાગે છે જીવન. અમુક વખતે તો એવા દિવસો આવે કે આ દિવસો ઝડપી જાય તો સારું. પછી કોઈ પાસે આપણે ગમતા સ્થળમાં જઈએ, કાં તો કંઈક નાહવા માટે જઈએ, કે કાં તો જંગલમાં જઈએ, પહાડોમાં જઈએ, તીર્થોમાં જઈએ, ટેમ્પરરી આનંદ પ્રાપ્તિના થીગડા લગાવીએ, ટેમ્પરરી દુઃખ નિવારણના થીગડા લગાવીએ. એટલે રાગદ્વેષવાળા જે હોય છે તે વધારે દુઃખી હોય. સારા નબળાનો ભાવો થતા હોય, હું મારાના ભાવો થતા હોય, રાગદ્વેષના ભાવો થતા હોય. આ લોકો સુખી નથી. તો નાનો બાળક, ચક્રવર્તી રાજા અને બ્રહ્મવેતા એ ત્રણની જેમ માત્ર બ્રહ્માનંદમાં પોતાનામાં મસ્તીથી પોતાના આનંદમાં રહેનારો, નિજાનંદની મોજમાં મોજ કરનારો, તો એને અંદરનું બહારનું કંઈ પણ એ જાણવાનું નથી હોતું. અંદર બહાર એક રસ જો ચેતન પ્રભુ, ફક્ત ને ફક્ત આનંદ રૂપે આપણી સ્થિતિ રહે. જો રાજા પોતાના મહેલમાં હોય તો મહેલની બહાર કંઈ પણ ઘટનાઓ ઘટે છે તો તરત પ્રધાન કહે છે કે રાજાજી, આપણા રાજ્યમાં આપણા મહેલની બહાર આવી રીતનું થયું. એટલે રાજ્યના માર્ગોમાં જે કંઈ ક્રિયા થાય છે એના ઘરની બહાર કહેવાય છે, અને ઘરની અંદરનું જે કંઈ કર્મ થતું હોય તે ઘરની અંદર કહેવાય. મતલબ એ છે કે જાગ્રતમાં જે થાય છે તે બહારનું છે, બહારનું કહેવાય છે, અને સ્વપ્નું આવે છે ને એને આપણે અંદરનું કહીએ છીએ. કારણ કે એ ઈતાનાડીની અંદર અગ્નિ તત્વ પ્રગટ થઈ, તેજસ તત્વ, અને સાકાર જે સ્વપ્ન છે એ મુજબના ચિત્રો બનાવે છે. તો કોને આપણે પૂછીએ કે કેને સપનું આવ્યું? મને અંદર સપનું આવ્યું, બારે સપનું નથી આવતું. તો જાગ્રતનું છે એ બધું બારે છે, સપનાનું છે એ બધું અંદર છે. અને સુષુપ્તિમાં શું છે? અંદરે નથી ને બારે નથી, પણ આપણે પોતે આપણે અનુભવ કરીએ કે આપણે મસ્ત આનંદમાં એ ભૂમિકા હોય છે કે જે વખતે કોઈ દુઃખ પહેતું નથી, અને જાગ્યા પછી આપણે કહીએ છીએ કે હા, આજ તો મસ્તીથી ઊંઘાઈ, મજા આવી ગઈ. તો સુષુપ્તિમાં બીજું કાંઈ હોતું નથી, બહારનું કે અંદરનું એકેય. ચાર જણા ભેગા થઈ અને જે ઊંઘમાં ઊંઘ્યો હોય એની, અને એના મા બાપની કૂટણી કૂટતા હોય, ખોદણી કૂદતા હોય, તો જે ઊંઘ્યો હોય છે એને એ વખતે પિતા હોતો નથી, માતા હોતો નથી. જેટલું બહારથી નક્કી કરેલું છે, અધ્યાસ કરેલો છે, એ વખતે નથી હોતું. એટલે સુષુપ્તિમાં માતા કંઈ હોતો નથી, અને પિતા હોતો નથી, પોતે હોતો નથી. બધુંય થઈ જાય છે, અમાતા, અપિતા.
એટલે મતલબ કે એ વખતે ભાવો બધા જે છે ને સત્વગુણ રજોગુણ અને તમોગુણથી ઉત્પન્ન થતા ભાવો નથી થતા, જાગ્રતમાં જ ભાવો થાય છે. જેવું અંતઃકરણ જાગે છે એટલે ભાવો ચાલુ, અને જાગ્રત અવસ્થામાં જે ભાવો છે એને આપણે સાચા માનીએ છીએ તો એ ભૂલ છે. મેરે અપને સિવા કુછ નાહી એટલે બધું અદર્શન ચાલુ થઈ જાય. માતા પિતાના ભાવો નહીં, હું છું એ ભાવ નહીં, મારા છે એ ભાવ નહીં, હું આ સારું પ્રવચન આપું છું એ ભાવ નહીં, હું સાંભળું છું એ ભાવ નહીં. ભાવાતીતમ ત્રિગુણ રહિતમ. તો સુષુપ્તિમાં ભાવ હોતા નથી, પણ ગુણ રહે છે. એમાં તમોગુણની પ્રધાનતાવાળી જે મહત પ્રકૃતિ છે એ રહે છે, એની અંદર જીવાત્મા ઠરી જાય છે, બુદ્ધિ અંતઃકરણ બંધ થઈ જાય છે. તો તમોગુણના પ્રભાવ એટલે બીજા દિવસે યાદ આવે છે, પાછું જાગ્યા પછી હું તું મારું તારું ચાલુ થાય છે. તો સુષુપ્તિમાં ગુણ છે, તમોગુણ રહે છે. નહીતર આમ તો જીવ છે એ બ્રહ્મરૂપે જ થઈ જાય છે. સુષુપ્તિમાં જે અવસ્થા છે ને એ બ્રહ્મરૂપની જ છે. પણ જાગ્રતમાં સંસ્કારો બધા ખરી પડ્યા હોય, હું તું મારા તારા ના બધાય, અને જે જીવન છે એમાં પોતે પોતાનું દર્શન કરે ને સ્વપ્રકાશ છું, બીજાના કારણે મને મારું દર્શન થતું નથી એવો અનુભવ થાય. એટલે દેહનું અભિમાન જે છે એ નથી હોતું ત્યારે સંસાર નથી હોતો. દેહનું અભિમાન પહેરે છે એટલે સંસાર પહેરે છે. આ તો દેહનું અભિમાન તો રાત્રે સુષુપ્તિમાં નથી હોતું, તો રાત્રે સંસાર નથી હોતો. તો વિદ્યા શા માટે બ્રહ્મ વિદ્યા આપનોતિ પરમ શા માટે પ્રાપ્ત કરવાની? કે જાગ્રત અવસ્થા હોય, સ્વપ્ન હોય કે સુષુપ્તિ હોય, ત્રણેય કાળમાં એક રસ મારું હોવું છે, કે જેમાં ત્રણેય કાળમાં સંસારનો અભાવ છે. જેટલા જેટલા આરોપો કર્યા હતા એનો અવરોધ થઈ જાય. એટલે ગાઢ નિદ્રામાં જે હૃદય છે એની અંદર ચિંતા ભય ને એ બધું મટી જાય, નિવૃત્તિ થાય. પણ કાયમના માટે દુઃખની નિવૃત્તિ તો પોતે મહાજાગ્રત અવસ્થા છે એમાં થાય. મહાજાગ્રત કહેવાય આપણે. અને ભગવાન જુઓ આપણને સત્સંગ આપતા હોઈએ ને ત્યારે પણ અભિમાન હોય છે. દેહ આ જગત છે એનું અને વ્યવહાર છે એનો, એટલે તો વ્યવહારને ઠીકઠાક કરવાના સત્સંગો બધા હાલવા માંડીએ. એનો મતલબ એ કે વ્યવહાર છે, આ પિતા છે, આ હું છું, આ ચોપડીઓ છે, શાસ્ત્રો છે, જ્ઞાન છે, આ બધું છે નું ભૂત અંદર ભર્યું છે. એટલે એ ક્ષેત્રે છે, દ્વૈતના સત્સંગો નીકળે. એ શું છે? અભિમાન. અભિમાન એટલે તરત માનવા માંડવું, બધું બીજું છે એમ માનવા માંડવું, એને કહેવાય અભિમાન. તો એ અભિમાન જેટલું થાય છે, દેહનું અભિમાન થાય છે ને તો મટાડી, પણ બીજાનું અભિમાને ના થવું જોઈએ. કે આ જગત છે એનું અભિમાને નહીં, આ સારું છે એનું અભિમાને નહીં, આ પુણ્ય કર્મો છે ને આ પાપ કર્મો છે એનું અભિમાને નહીં. અભિમાન એટલે બીજાપણાનો અનુભવ. એક જ અભિમાન રહે કે અભિમાન છે, મને અભિમાન છે, હરિહૈયામાં છે એનું અભિમાન છે. અને જેને નથી અભિમાન એ તો બેઈમાન છે, એને જન્મ મરણ પાછળ છે, પડ્યું જ છે. તો જે દુઃખની ખાણ છે એ આ અભિમાન. પહેલાં તો દેહનું અભિમાન બંધ થઈ જાય તો સંસ્કારો જગતનું અભિમાન રહી જાય છે, કે જગત છે ને પરમાત્મા છે, આ શાસ્ત્રો છે, આટલો અભ્યાસ છે, આવું બોલવાનું છે, આનાથી આમ પરિણામ આવશે, આવા ભાવો થઈ અને આપણું વાતો થાય બધી. આખા જગતને
બધી વ્યવસ્થાઓને, બધા અનુભવોને, બધી વિદ્યાઓને બધામાંથી ઉપર તરવાનું. છાશમાં માખણ તરે એવી રીતે બધામાંથી ઉપર તરવાનું, સતત તરતું રહેવાનું, કદીએ ડૂબવાનું નહીં અંદર. અને એવું આપણું હૃદય એટલે કે આપણા જે અંદરના સંસ્કારો પોતાનું હોવું, અને એવું સતત માખણની જેમ તરતા રહે અને સર્વાત્મ ભાવ થઈ જાય. ક્યાંક વ્યવહારમાં જવું હોય તો સર્વાત્મ ભાવ, ને નહીતર કાંઈ નથી. એટલે સર્વ સંશયો ટળી ગયા. અર્જુને કીધું તું સ્થિર થયો છું, હવે તમે કહેશો એમ કરીશ. નષ્ટુ મોહા સ્મૃતિ લબ્ધવા. આમ પોતાની સ્મૃતિ ભૂલી જવાય છે. બીજું જગત છે એનું અભિમાન ભરેલું હોય અંદર. અભિમાન એટલે માન્યતા છે પણ ઊભું કર્યું અંદર. એટલે સુષુપ્તિ અવસ્થામાં ખાલી સુખની પ્રાપ્તિ થાય, અને સમાધિ અવસ્થા છે એમાં જાગૃતિ છે, સુષુપ્તિ છે, સ્વપ્ન છે, બધું ભેગું છે, પોતાનું હોવું છે, બીજું કાંઈ નથી. તો એમાં સુખ નહીં, પરમ આનંદની પ્રાપ્તિ થાય. જ્યાં અભિમાન છે અંદર, એના કારણે કોઈ વખતે મારામાં મને શંકા ઊભી થાય કે હજુ મારામાં કાંઈક ખૂટે છે બાપુ, તમારી પાસે મારે પ્રશ્નો કરવા છે, હજુ કાંઈક એવો વેમ ઊભો થાય. તો પણ કોણ છો તમે? સંસ્કારોને, શરીરને, બધા અણુ પરમાણુ ભેગા કરીને ભાગી ભૂકો કરીને વેરી નાખ્યો. હું તો ખતમ થઈ ગયો, ના રહ્યો હું. જ્યારે તું રૂપે છું એવું થઈ જાય, પરમાત્મા રૂપે, ઈશ્વર રૂપે છું, તો એમાં શંકા કેમ ઊભી થાય? તો સમજી લો કે 3 ગુણોમાંથી કોઈ ગુણની અસર થાય છે, અને અસર થાય તે હું નહીં. એ બધા પ્રપંચમાં આવે જે અસર થાય તે. જાગ્રત અવસ્થાના પ્રપંચો, સ્વપ્નના પ્રપંચો, સુષુપ્તિના પ્રપંચો બધાય પડીકું વાળી અને જે તમોગુણમાંથી ઉત્પન્ન થયા છે પ્રપંચો, તમોગુણમાં રહે છે, પડીકું વળી જાય છે. પણ એ બિલકુલ ખતમ એને થઈ ગયું હોય કે જે પોતે સ્વયં પ્રકાશ પોતે પોતાને ભાળતો હોય, બીજું કાંઈ દેખાવું જ નથી. પ્રધાનતા તમોગુણની હોવાથી આ જીવાત્મા સુખરૂપ અને દુઃખરૂપ થાય છે અને ઢંકાયેલો રહે છે, પોતે ચેતન બ્રહ્મ છે એ રીતે. વાદળે સૂર્યને ઢાંકી નાખ્યો એવી દશા કરી છે આ બધી. સતત પોતાનું સ્મરણ, પોતાનો અનુભવ, એવી જે એક દશા બને છે ને, એની અંદર તો જબરદસ્તીથી કરીને કોઈ અંદર પહેરી શકતું નથી બીજું. એટલે પરમાત્માનું પોતાનું જે સ્વરૂપ છે એ જ પરમાત્માનું છે, એ જ પુરુષોત્તમ છે. હવે સદા નિરંતર એ ભૂમિકા આપણી બની છે કે એને સ્મરતા હોઈએ, સ્મરણ થતું હોય. જગતનું આવતું જ ના હોય સ્મરણ. જો જગત છે એમ માન્યું તો જગતનું સ્મરણ આવશે ને આવશે. તો નિત્ય કાયમ માટે આપણે આપણાથી ચોટેલા રહીએ છીએ, બથ ભરીને, બીજો કોઈ નથી એવી રીતે. તો ભગવાન કહે છે કે આવો જોડાયેલો હોય, આવો ચીટકેલો હોય તો એના માટે હું બિલકુલ સહજ અને સુલભ રીતે હું તરત પ્રાપ્ત થઈ જાઉં છું, સહજ રીતે મળી જાઉં છું એને. આ એક પરમોચ્ચ સિદ્ધિ છે, આ છેલ્લી કક્ષાની, કે જ્યાં દશા બીજું કાંઈ પકડતી જ નથી. ભગવાન તો કહે છે કે મને તમે જન્મમાં ધારણ કરવા વાળો કરી અને તમે મને ગાળો બોલો છો. કદી એ જન્મ્યો નથી, કદી એ મૃત્યુ નથી, કદી એ બીજું નથી કશું. તો આવી પરમ સિદ્ધ અવસ્થા પામી અને જે રહેતા હોય તો એને દુઃખ બીટું મારો આંટા મારીને પાછું જતું રહે, ક્યાંય અંદર પહેે જ નહીં, ભય ના પહેે. વારંવાર જન્મ લેવાનો તરત ખતમ થઈ ગયો એનો.
લાખો કરોડો અબજો માનવ સમુદાય પ્રાણી સમુદાય છે કે બધાએ પુનરાવર્તી છે, ફરી ફરીને આવે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. અને અહીં શું લાટા કાઢે છે? કે છે કે અહીં સંસારે ખલુદુસ તારે. બહુ કાઠો લાગે છે સંસાર તરવો. ભગવાન કૃપા કરો, અમને પાર કરાવો. મતલબ કે પુનર્જન્મ કોનો નથી થતો? તો સતુ દીર્ઘકાલમ નૈરંતર્યમ યોગી છે, કાયમ માટે મારા સાથે જે જોડાયેલો છે. એટલે કહેવું પડ્યું છે કે બધા ધર્મો છોડ, મને પકડી લે, હું તને તત્કાલ ઉદ્ધાર કરીશ. ભગવાન કહે છે ગીતામાં. તો આવું થાવું છે. હમણાં એક સત્સંગમાં રમણ બાપાની હાથે બાપા હતા, કહેતા હતા કે આવું થતું કેમ નથી? તો પહેલી વાત, જો પરમ પ્રકારની નિષ્ઠા હોય કે ચેતન હું છું અને મારા સિવાય બીજું નથી, તો એને ઇન્દ્રિયોને રોકવાની, પ્રાણાયામ કરવાની જરૂર નહીં પડે. અને એટલી નિષ્ઠા નથી થતી, એના માટે ઇન્દ્રિયોના બધા દ્વારોને રોકીને બેહીએ, હૃદયના પ્રદેશમાં પોતે મનને સ્થિર કરી દેવો, મનને જીતવું, પ્રાણને આખા મસ્તકમાં જે ખોપડી છે, ખોપડીમાં એક એક અણુ પરમાણુમાં પ્રાણને ભરી દેવાનું. અને કહે છે કે પછી 10મું નાળ બંકનાળ ફૂટશે એટલે વ્યાપક થશે. અંદર કયો નાળ ફૂટે છે તો પછી વ્યાપકતા સાથે એ ઉર્જાઓ શરીરની બહાર નીકળે છે. તો આવું ધ્યાન પણ કરવું જોઈએ. જેને ખૂબ નિષ્ઠા કરી છે કે જાહી બીધી રાખે રામ તાહી બીધી રહ્યો, પરમાત્મા સિવાય બીજી કોઈ નિષ્ઠા નથી. મતલબ કે બુદ્ધિને સદંતર તગડી મૂકી છે, રાખી જ નથી. અને છતાંય સતત યોગ કેમ થતો નથી? તો એને નીચે ધ્યાન કરવું જોઈએ. અડધો કલાક પ્રાણાયામ ઓમ પ્રણવ કરવા જોઈએ. અને કાયમ ખુમારી અને પ્રસન્નતા રહે એવી રીતની શરીરની રીતભાત રાખવી જોઈએ. પ્રસન્નતા અને ખુમારી એટલે થાક ના લાગે. અને પ્રસન્નતા અને ખુમારી શું છે? પોતાની ઉર્જાઓ છે. પોતાની ઉર્જાઓમાં ચુંબકીય બળ કેટલું ભેગું થયું છે એના આધારે આ યોગ સદાય છે. એક એક ઇન્દ્રિયોના દ્વારોથી પોતાની શક્તિ વેડફી નાખતા હોય, એ બોલવામાં, સાંભળવામાં, ખાવામાં, ચૂંથવામાં, ચામડા ચૂંથવામાં. તો ઉર્જાઓ વેડફાય છે. ને વેડફાય છે કેમ? કે વચ્ચે હું પણ છે એટલે વેડફાય છે. હું એમાંથી ખસી ગયો તો વેડફવાનો બંધ થઈ જાય. પરમ પદને પામવા માટેનો આ ટૂંકામાં ટૂંકો મુખ્ય વિષય ક્યાં આપણે ફસાઈ રહેલા છીએ? કાં તો શ્રદ્ધા અને ઈશ્વર નિષ્ઠા ઓછી કરી છે, અને શક્તિ છે નહીં કે ઇન્દ્રિયોને રોકી અને મનને જીતી શકવાની. તો લબડે છે, રોવે છે કે માથે હાથ મૂકી દો મહાત્મા, અમારું કલ્યાણ થઈ જાય અને અમે પરમાત્માની પ્રાપ્તિ કરી લઈએ. શુદ્ધ પોતાનું જેમ છે એમ અનુભવમાં લેવું, અને એ જ સ્વરૂપે સ્વયંભૂ સ્વપ્રકાશ, કોઈના આધારથી નહીં, મન બુદ્ધિથી નહીં. અને કાયમ માટે તે ભાવથી આપણે ભાવિત થઈએ અને પોતાનામાં રહીએ. પોતે પોતાનાથી પોતાનામાં જ રહીએ, પોતાનાથી. કે જ્યાં મન છે નહીં, બુદ્ધિ છે નહીં, પ્રાણ છે નહીં, તો શું અર્પણ કરવું પરમાત્માને? છતાંય એ દશા ના થતી હોય તો નિરંતર પરમાત્માનું સ્મરણ. અર્જુનને કીધું હતું કે તું નિરંતર મારું સ્મરણ કર ને યુદ્ધે કર. અને આ પ્રમાણે તું યુદ્ધ કરીશ ને તો તારા મન બુદ્ધિ મારામાં અર્પેલા હશે ને, એટલે તું ચોક્કસ મને પામી શકીશ. પણ મન બુદ્ધિ મને અર્પિત હોવા જોઈશે. તો પરમાત્માને કોણ પામે એની આ વાત કરી. અને પરમાત્મા કેવા છે તો એ બુદ્ધિથી વિચારાય એવા નથી. સ્વયં પ્રગટ પરમાત્મા છે, પોતે પોતાનો અનુભવ કરવાનો છે, બોધનાત્મક સામર્થ્ય. સંતોના સાનિધ્યમાં રહીએ 4-6 દિવસ તો ખ્યાલ આવે કેટલી અંદરથી સંવેદનાઓ પ્રગટ થાય છે.
કેવી મોજ ચાલુ થાય છે. પરમાત્મા કેવો છે એ તો હું કોણ, તમે આપણે પોતે કેવા છીએ એ જાણીએ એટલે પરમાત્મા જણાઈ જાય, સદગુરુદેવ જણાઈ જાય, બધું જણાઈ જાય. એને કોઈ અંતકાળે હોતો નથી કે ફરીથી જન્મ લેવો પડે. છેલ્લા સમયે જે ભાવને સ્મરણ કરતા કરતા શરીર છૂટે ને તો એ ભાવ એનો મુખ્ય બને છે, અને એ ભાવથી જે કાં તો નવા જન્મ મરણ થાય છે, કાં તો તરી જાય છે. જો પરમાત્મા ભાવમાં હોય તો એ તરી જાય છે અને સતત બીજા સંસ્કારોના ભાવ આવે, અને અત્યારથી જેટલું વાયેલું હશે એ ઉગવાનું છે. એટલે ભગવાન પરમાત્મા કેવા છે તો બધાય રૂપે સર્વરૂપા પણ સદા અલેપા, નિર્ગુણે છે, સગુણે છે, સાકારે છે, નિરાકારે છે, પણ કાંઈ નથી અને બધું જ છે. એવા પોતાના પરમાત્માના સ્વરૂપને, સચ્ચિદાનંદ સ્વરૂપને આપણે અનુભવીએ, માણીએ અને સતત આપણી નિષ્ઠા એમાં બનાવીએ. સચ્ચિદાનંદ ભગવાનની જય.